હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. મારા નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે ખોડલધામ. તો ફાઇનલી આપણે નીકળી ગયા છે ખોડલધામ તરફ. અને ખોડલધામ આપણે મજા આવશે. અને આમ જુઓ, લોકેશન મસ્ત લોકેશન છે. અને આ બધું પુલ બુલ ને બધું આવે છે. અને મસ્ત રોડ છે. આ લોકેશન, વાતાવરણ સારું છે, વરસાદનો માહોલ છે. આજે આપણે નકરી મજા જ કરવાની છે અને રખડવાનું છે. તો મિત્રો બન્યા રહેજો. તો ફાઇનલી આગળ આપણે પૂગવા આવીશું ખોડલધામ. તો મિત્રો બન્યા રહેજો, કન્ટિન્યુ રહેજો, આપણા વ્લોગમાં મજા આવશે. તો ફાઇનલી આપણે પૂગી ગયા છે ખોડલધામ. અને આગળ ખોડલ માતાજીના દર્શન કરવાના છે. તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો બહુ મસ્ત નજારો છે ને વ્યૂ સારો છે. જુઓ તમે, ખોડલ માતાજીનું મંદિર કેવું મસ્ત લાગે છે. આપણે પહેલી વાર આવ્યા પણ બહુ મજા આવી. તમે મિત્રો જુઓ કેમ મસ્ત છે ને માતાજીનું મંદિર. હજી આપણે બાણે છે, આપણે અંદર હજી જવાનું છે. તો ફાઇનલી આપણે અંદર પૂગી ગયા છે. અને મિત્રો આ રીતના આખું મંદિર છે. જેવું સોમનાથ દાદાનું મંદિર છે એવું જ મંદિર છે. આ મસ્ત મંદિર છે. અને માણસોની મેદની જાદી છે. ને આપણે ફાઇનલી હાલીને જઈએ છીએ માતાજીના દર્શન કરવા. તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આપણે જઈ દર્શન કરવા. તો પાછું વાતાવરણ ફરી ગયું મિત્રોને. આ તો વરસાદને બદલે પાછો તડકો આવી ગયો છે. સીડી ચડવામાં ગરમી ચડી ગઈ. મસ્ત છે નજારો, મજા આવે છે. અને તમને ઝૂમ કરીને માતાજીનું મંદિર બતાવું. જોવો મિત્રો કેમ મસ્ત મંદિર છે ને. તો ફાઇનલી આપણે પૂગી ગયા છે મંદિર પાસે. દર્શન આપણે કરી લીધા માતાજીના. અને આપણે આવી ગયા છે બાયણે. આ બાયણેનું લોકેશન જોવો, મંદિર જોવો કેમ છે, મસ્ત છે ને મિત્રો. મંદિર કેમ છે, મસ્ત મંદિર છે. ખોડિયાર માતાજીની કૃપા એવી થાય, તમને વિશ્વાસ હોય તો તમારા ધાયરા કામ થઈ જાય. માતાજીનું મંદિર છે મસ્ત. અને આમ જોવો લોકેશન, અને જોવો આખી જગ્યા જોવો કેમ છે મોટી. આવી જબર જગ્યા મસ્ત છે. બહુ મોટો કટ છે. મંદિર બાયણેથી એક નંબર દેખાય છે. જોવો તમે, આરસ પાનના બનાવેલા છે મસ્ત. બહુ મસ્ત મંદિર છે. આ રીતના આખું બાયણેનું મંદિર બતાવે. જેમ સોમનાથ દાદાનું મંદિર છે એવી જ રીતના બાયણેથી આખું મંદિર છે. બહુ મસ્ત છે. તો ફાઇનલી આપણે નીકળી ગયા છે બાયણે દર્શન કરીને માતાજીના. તો આપણો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.